દેવગઢ બારિયા નગરપાલિકા 2025 સામાન્ય ચૂંટણીમાં તમામ પક્ષો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે। ત્યારે કોંગ્રેસ માઇનોરિટી સમિતિની જાહેર સભા યોજાઈ। દેવગઢ બારિયા નગરપાલિકાના કસ્બા વિસ્તારના રેટિયાપોળ વોર્ડ નંબર 6માં માઇનોરિટી સમાજની 1000 ઉપરાંતની સંખ્યામાં જાહેર સભા યોજવામાં આવી, જેમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી સમિતિના પ્રમુખ વઝીરખાન પઠાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી નઈમબેગ મિર્ઝા, દાહોદ જિલ્લા પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, દાહોદ શહેર પ્રમુખ અને નગરપાલિકા પ્રભારી આસિફભાઈ સૈયદ, દાહોદ જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ હર્ષદભાઈ નીનામા, ભરતભાઈ વાખડા, દેવગઢ બારિયા તાલુકા માઇનોરિટી પ્રમુખ અને નગરપાલિકા વોર્ડ નંબર 3ના કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવાર અબ્દુલરજાક મંસૂરી, વોર્ડ નંબર 2ના ઉમેદવાર રફીકભાઈ ભીખા તેમજ હોદ્દેદારો, કાર્યકરો સહિત ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સભામાં ગુજરાત પ્રદેશ માઇનોરિટી સમિતિના પ્રમુખ વઝીરખાન પઠાણ અને મહામંત્રી નઈમબેગ મિર્ઝાનાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેવગઢ બારિયા નગરપાલિકા 2025 સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને વધુમાં વધુ મત આપી વિજેતા બનાવવાની પણ અપીલ કરી હતી। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ખાંચીની એક રિપોર્ટ। દેવગઢ બારિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 6માં આજે અમે જાહેર સભા રાખી હતી। આ જાહેર સભામાં માઇનોરિટીના પ્રમુખ ગુજરાત પ્રદેશના વઝીરખાન પઠાણ સાહેબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી નઈમબેગ મિર્ઝા સાહેબ, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા અને પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ અને સ્થાનિક નેતાઓ ભરતભાઈ વાખડા સાહેબ અને બારિયા નગરના કોંગ્રેસના પણ દરેક કાર્યકરો અને મતદારો આજે વોર્ડ નંબર 6માં જાહેર સભામાં ભેગા થયા હતા અને અમે અપીલ કરી હતી, મતદારોને એ અપીલ કરી હતી કે બારિયા નગરપાલિકાની અંદર ભારી બહુમતીથી કોંગ્રેસ પાર્ટીના દરેક ઉમેદવારોને વિજેતા બનાવો અને વોર્ડ નંબર 6ની પેનલને પણ વિજેતા બનાવી અને બારિયા નગરપાલિકાની ઉપર કોંગ્રેસનો ઝંડો લહેરાવી ત્યાં કોંગ્રેસને સત્તા સોંપી અને બારિયાનું વિકાસ માટેની જે કોંગ્રેસ પાર્ટીને બેસાડી અને વિકાસ માટે બારિયામાં કોંગ્રેસની સરકાર બેસાડવા સર્વેને अपील करूँ छूँ। गुजरात प्रदेश कांग्रेस समिति की तरफ से मैं नईमबेग मिर्ज़ा, महामंत्री गुजरात प्रदेश कांग्रेस समिति, हमारे यहाँ के प्रभारी आसिफ सैयद साहब, प्रभाबेन तावियाड, हमारे खुद के माइनॉरिटी डिपार्टमेंट के चेयरमैन ऐसे वज़ीर खान साहब, हम तमाम लोग यहाँ पर आकर तमाम वोटरों से ये गुजारिश करने के लिए आए थे कि सच्चाई का साथ दें, कांग्रेस पार्टी का साथ दें और ये तमाम पैनल के एक एक उम्मीदवार को जिता करके ताकत अता करें, मोहब्बत अता करें, ताकि आइंदा दिनों में वो इनकी नुमाइंदगी कर सकें, उनके सवालों को उठा सकें और उनके साथ जो इतने सालों से 10 साल से जो इनके साथ नाइंसाफ़ी हो रही है उस नाइंसाफ़ी के लिए लड़ सकें, ऐसी ताकत देने के लिए ये गुजारिश करने के लिए हम लोग यहाँ पर आए थे। और कांग्रेस पार्टी को जिताने के लिए, कांग्रेस पार्टी की पूरी पैनल को जिताने के लिए हम लोग यहाँ आह्वान करने आए थे, रिक्वेस्ट करने आए थे कि अपने ताकत का इस्तेमाल करें, अपने वोट की ताकत का इस्तेमाल करें जो हिंदुस्तान के आइन ने हमें बख्शी है। हिंदुस्तान के आइन ने जो हमको ताकत बख्शी उसका इस्तेमाल करते हुए सही लोगों को, सही पार्टी को ताकत अता करके अपने सवालों का, अपने तकलीफ़ों का निवारण करें और इसी तरह से आइंदा भी वोट करते रहें, पूरी ताकत के साथ वोट करें, 100% वोट करें और एक तरफ वोट करके कांग्रेस पार्टी को जिताएं, पूरी पैनल को जिताएं। इसी गुजारिश करने के लिए हम लोग सब यहाँ पर आए थे और यहाँ पर ये बात करने के लिए जमा हुए।